So in this lecture we are going to discuss the next sum, that is on page number 59, sum number 5. So what they specified, Anurag Limited and Bajaj Limited decided to amalgamate their business by selling the business to new company, that is Kasori. Authorized share capital of new company of rupees 15 lakh is divided into the 10,000 equity shares. Equity shares each of rupees 100 and 5,000 equity shares of 9% each of rupees 100. The balance sheet of both the companies as on 31st December 2017 is as follows. So અહીંયા એક અનુરાગ લિમિટેડ છે, એક બજાજ લિમિટેડ છે, એ બે મળીને બિઝનેસ સ્ટાર્ટ કરશે, એકો બિઝનેસ સ્ટાર્ટ કરશે. તો એ બિઝનેસનું નામ છે કસોટી લિમિટેડ. સો અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું છે કે નવું ઓથોરાઇઝ્ડ શેર કેપિટલની વાત કરીએ છીએ તો એ લોકોએ ટોટલ કીધું છે કેટલા 15 લાખ રૂપિયા. એનું ક્લાસિફિકેશન કરીએ ને તો 10,000 ઇક્વિટી અને 5,000 શું છે પ્રિફરન્સ. એટલે જ્યારે આપણે સૌથી પહેલા વાત કરીએ 15 લાખ we divide this in બે part. One is what 10 lakh 10,000 શું છે ઇક્વિટી છે અને 5,000 પ્રેફરન્સ શેર છે. બરાબર, એ ઓથોરાઇઝ્ડ છે. આ લોકો કેટલા લેશે એ હવે ખબર પડશે. તો આપણે સૌથી પહેલા લાયબિલિટીઝ ટેક્સ સ્પેસિફાઈ કરી છે રિગાર્ડિંગ ધ હોલ્ડ કંપની અનુરાગની અને બજાજની. તેમાં આપણે ઇક્વિટી, સિક્યુરિટી પ્રીમિયમ, રિઝર્વ્સ, પ્રોફિટ એન્ડ લોસ, 6% debentures, creditors, accrued interest on debentures. The next asset side માં દીધું goodwill, land and building, freehold premises, furniture and fixtures, plant machinery, stock. Debtors માં એ લોકોએ BDR દીધું છે, bad debt return સ્પેસિફાઈ કર્યું કેટલું છે 2000 નું, લેસ કરીને આન્સર સ્પેસિફાઈ કર્યું છે bank અને preliminary expenses. Information terms and condition number 1, value of land and building is increased rupees 1,30,000. 5, the value of the freehold premises is reduced and its new value is 3,10,000. All the rest of the assets including preliminary expenses are taken over flat book value. બે વેલ્યુમાં ચેન્જીસ છે, બીજી બધી વેલ્યુ શું છે સેમ છે, એમાં કંઈ ચેન્જ નથી. નેક્સ્ટ વસ્તુ કીધું ન્યુ કંપની will give fully paid preference shares at par the two equity shares at 10% premium to shareholders of Anurag Limited against their 3 equity shares. હવે જો અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું છે અનુરાગ છે ને અનુરાગ લિમિટેડ, એના માટે એ લોકોએ કીધું છે અમે તમને ઓવરઓલ પ્રિફરન્સ શેર દઈશું અને એક ઇક્વિટી શેર. એના માટે તમારી પાસે એટલીસ્ટ તમારે અમને 3 ઇક્વિટી દેવા પડે, તમારી પાસે 3 શેર દેવા પડે. સો ફોર પ્રિફરન્સ શેર્સની જ્યારે આપણે વાત કરીએ છીએ તો 3 સામે 1 છે, તો ત્યાં અનુરાગના ટોટલ કેટલા શેર દીધા છે આપણે? કેટલા દીધા છે અનુરાગના? કેટલા દીધા છે 9,000 ઇક્વિટી શેર છે, જો લાયબિલિટીમાં સ્પેસિફાઈ કર્યું છે. સો 9,000 સામે કેટલા થઈ જશે? તો આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીને ફાઇન્ડ આઉટ કરશું તો આન્સર આપણે આવશે 3,000 આવશે. શું આવશે? ક્લિયર? સો 3,000 ઇન્ટુ આપણે શું દીએ છે આ પ્રેફરન્સની વાત છે ઇન્ટુ 100 કરશું. 3,000 ઇન્ટુ વોટ શું કરશું આપણે 100 કરીએ તો આપણે એમાઉન્ટ મળશે 3 લાખ રૂપિયા. શું મળશે? 3 લાખ રૂપિયા મળશે. નંબર 2, હવે આપણે ઇક્વિટીની વાત કરીએ તો ઇક્વિટીમાં શું કીધું છે 3 ની સામે અમે 2 ઇક્વિટી દઈશું. તો 9,000 ની સામે કેટલા મળશે? 6,000. yes or no? So 6,000 into overall આપણે 110 માં મળે છે, 10% શેર પ્રીમિયમ છે, તો ઓવરઓલ એની અમાઉન્ટ શું થઈ જશે 6,000 into 110 6,60 થઈ જશે. ઓકે ના? તેમાંથી જે 60,000 રૂપિયા છે ને આપણો 60,000 એ મારો સિક્યુરિટી પ્રીમિયમ છે, એ મારો શું છે સિક્યુરિટી પ્રીમિયમ. તો ઓવરઓલ અનુરાગ લિમિટેડને કેટલા મળે છે 3 લાખ પ્લસ 660 ઇક્વલ્સ ટુ ટોટલ કેટલા મળે છે? ત્યાં નોટ સ્પેસિફાઈ કરી છે, અહીંયા એટલું તમને ખાલી સમજવા માટે ટોટલ એમાઉન્ટ લખું છું પરચેસ કન્સિડરેશન કેટલી છે 9,60,000. હવે આપણે બજાજની વાત કરીએ તો બજાજમાં એ લોકો શું સ્પેસિફાઈ કર્યું છે આપણે ન્યૂ કંપની will give fully paid 2 preference shares at par and 2 equity shares at 10% premium to shareholders of the Bajaj Limited against the 5 equity shareholders. અહીંયા તમને 5 ની સામે 2 મળે છે. કેટલા મળે છે? 5. જ્યારે આપણે 5 ની વાત કરીએ તો હિસાબે કેટલા મળે છે 2. પ્રેફરન્સ એ 2 મળે છે અને ઇક્વિટી પણ 2 મળે છે. તો અહીંયા બજાજ છે કેટલા શેર્સ છે 5,000 છે. સો અહીંયા આપણે જ્યારે 5,000 હોય તો કેટલા મળે? તેનો આન્સર શું આવે છે? કેટલું આવે છે 2,000. તો 2,000 ઇન્ટુ આપણે 100 કરીએ તો એની પણ વેલ્યુ કેટલી થઈ ગઈ 2 લાખ થઈ ગઈ. પછી અને ઇક્વિટીની વાત કરીએ તો એમાં બી ઓવરઓલ 2,000 જ આવશે, પણ એમાં 2,000 ઇન્ટુ શું આવશે 110, તો આન્સર 2,20,000. તો 20,000 શું છે એમાં એક્સ્ટ્રા જે છે
સિક્યુરિટી તમે 100 કરીને બતાવો અને 10 રૂપિયા સાથે સિક્યુરિટી પ્રીમિયમ પણ તમે બતાવી શકો છો નોટ્સમાં. સો અહીંયા 220 પ્લસ 2 લાખ કેટલું થશે? તો બજાજનું કેટલું થઈ ગયું? 4,20,000. ક્લિયર પરચેસ કન્સિડરેશન. આમાં કઈ ડાઉટ ક્વેરી કોઈને? પાક્કું. હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ વાંચો. New company will pay to debenture holder and its accrued interest of Bajaj Limited by giving the 7% debentures at ₹103. હવે અહીંયા આપણે debentures ની amount કેટલી છે? જોઈએ તો ક્વેશ્ચનમાં કેટલી છે? 50 છે અને accrued interest કેટલું કીધું? 1500 બરાબર. ટોટલ થાય 51,500. હવે નંબર ઓફ debentures આપણે ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ નથી કર્યા બરાબર. સો આનાથી આપણે ડિવાઇડેડ બાય આપણે રેટ કીધો છે 103 માં દઈએ છે તો નવો રેટ કે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કેટલા આવશે? 500 મારા debentures હું આપીશ. એટલે debentures ની વેલ્યુ છે 100 બટ 3 રૂપીસ એક્સ્ટ્રા પ્રીમિયમ ના ચાર્જ કરે છે. એટલે અહીંયા પણ ઓવરઓલ આપણે પ્રીમિયમ ની debentures ની પ્રીમિયમ ની વાત કરીએ તો કેટલું થઈ જશે? 500 into 3 એટલે જે accrued interest ની amount આવશે ને ઈ જ ઓવરઓલ આપણે કહી શકશું એઝ અ પાર્ટ ઓફ what the premium on debentures. ક્લિયર આ વસ્તુ? ઈ પણ તમને નોટ્સમાં સ્પેસિફાઈ કરી છે. અહીંયા સુધી બધાને ક્લિયર? બાપુ આગળ વધીએ. આ સુધી અહીંયા સુધી આપણે કાલ સોલ્વ કરી લીધું. હવે નેક્સ્ટ amalgamation expenses estimate ₹10,000 will be paid by the new company. એટલે amalgamation નો એક્સપેન્સ છે એ નવી કંપનીને આપણે પે કરશું. કેલ્ક્યુલેટ ઓફ ધ પરચેસ કન્સિડરેશન ઓફ બોથ ધ કંપનીઝ જે આપણે કેલ્ક્યુલેટ કર્યું. જર્નલ એન્ટ્રીઝ ન્યુ કંપનીમાં કસોટીમાં પહેલા પાસ કરી અને આપણે ન્યુ બેલેન્સ શીટ બનાવવાની છે એકોર્ડિંગ ટુ એકોર્ડિંગ સ્ટાન્ડર્ડ 40. બે વેઝથી એક તો આપણે નેચર ઓફ મર્જર અને આપણે કીધું છે એટલે પુલિંગ મેથડ થી અને નેક્સ્ટ ઇઝ પરચેસ મેથડ. સો આ વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ બધાને? ઇન શોર્ટ અત્યારે ખાલી એક યાદ રાખો કે અનુરાગ ને પરચેસ કન્સિડરેશન કેટલું દેવાનું છે? 9,60 અને બીજાને બજાજને છે કે 420? હવે આપણે પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ થી આપણે કેલ્ક્યુલેશન કર્યું, નોટ્સ બનાવી લીધું. આપણે નોટ્સમાં નોટ નંબર 1 ફોર અનુરાગ. સૌથી પહેલા રિઝર્વ કેટલું છે? રિઝર્વ ની અમાઉન્ટ બોલો કેટલું છે? અનુરાગનું રિઝર્વ તો રિઝર્વ એટલું છે 15,000. યસ ઓર નો? હવે મારે તમને ખબર છે કે રિઝર્વ આપણે જ્યારે નોટ પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ થી ફાઇન્ડ આઉટ કરશું તો આપણે પ્રોફિટ એન્ડ લોસ ખબર પડશે. ડેબિટ સાઈડ ઓછું હશે તો ડેબિટ માં લખશું, ક્રેડિટ સાઈડ ઓછું હશે તો ક્રેડિટ માં લખશું. તો એના માટે સૌથી પહેલા મારે અનુરાગનું શેર કેપિટલ ની અમાઉન્ટ લાયબિલિટી સાઈડ જઈને જોઉં કેટલી છે. અનુરાગની શેર કેપિટલ ની અમાઉન્ટ કેટલી છે? કેટલી છે? 6,75,000. ઇવન આપણે પરચેસ કન્સિડરેશન કેટલું છે? તો આપણે તમને ખબર છે જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો અહીંયા 15,000 માઈનસ પરચેસ કન્સિડરેશન ઓફ અનુરાગ લિમિટેડ ઇઝ 9,60,000 માઈનસ આપણે શું કરશું? 6,75,000 ઇઝ માય વોટ? શેર કેપિટલ. તો માઈનસ 6,75,000 આન્સર શું આવે છે? 15,000 માઈનસ 960 અને શું આવે આન્સર? 285 આન્સર શું આવશે? માઈનસ 271 બરાબર. સો આ ઓવરઓલ મારી એન્ટ્રી 2,70,000 મને આન્સર આવ્યો. હા કે ના? હવે અહીંયા આપણે સ્પેસિફાઈ કરીએ કે પ્રોફિટ એન્ડ લોસ કેટલો છે. જોઈ લો તો કેટલો છે પ્રોફિટ એન્ડ લોસ? 9,000. તો પ્રોફિટ એન્ડ લોસ ને આપણે શું કરશું? એડ પ્રોફિટ એન્ડ લોસ. જેમ લાસ્ટ સમમાં આપણે જોયું હશે તો આપણે કર્યો તો કેટલો થઈ ગયો અહીંયા? 2,70,000 પ્લસ 9,000. આન્સર ઇઝ 2,79,000 પ્લસ માઈનસ આન્સર શું આવશે? 2,00,000. શું? વાહ, બહુ સરસ. પ્લસ માઈનસ પ્લસ 9,000. ક્લિયર અહીંયા સુધી બધાને? આન્સર ક્યાંથી આવ્યો? હવે સેમ આપણે બજાજની વાત કરીએ. આ તો કેવી થઈ ગઈ આપણે? અનુરાગ. હવે બજાજનું રિઝર્વ કેટલું દીધું છે? રિઝર્વ કેટલું છે?
ચેન્જ નહીં. તો ડાયરેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કેટલું છે? 500 સોરી 500. હવે આપણે 500 માઈનસ પરચેસ કન્સિડરેશન ઇઝ 4,20,000 માઈનસ આપણે શેર કેપિટલ કેટલું બજાજનું કેટલું છે? 5 lakh. આન્સર ઇઝ 500 માઈનસ કેટલો છે? માઈનસ 80,000. માઈનસ પ્લસ, તો 500 પ્લસ 80,000 that equals to 80,500. हमारी नोट नंबर 2. This is note 1 लिखું. ક્લિયર? અહીંયા સુધી કોઈને ડાઉટ ક્વેરી? હવે આની આપણે આ પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ થી કેલ્ક્યુલેશન થઈ ગયું. હવે આપણે જનરલ ઇંગ્લિશ સ્ટાર્ટ કરી દઈએ. ટાઈમ આપીશ લખવા માટે. Journal entries in the books of new company, right? In the books of new company कौन से यहाँ? Books of Kasoti Limited. God, silence. પરચેસ કન્સિડરેશન ની વાત કરીએ, બિઝનેસ પરચેસ કરીએ તો ફર્સ્ટ એન્ટ્રી શું આવશે? બિઝનેસ પરચેસ ડેબિટ. કેટલું છે બિઝનેસ પરચેસ? ટોટલ અમાઉન્ટ 960, 420. ટોટલ અમાઉન્ટ 13,80,000. ટુ શું આવશે? ટુ અનુરાગ લિમિટેડ અને ટુ બજાજ. કેટલું છે? 9 લાખ. यहाँ लिक्विडेट कर दो. नेक्स्ट पार्ट. હવે આપણે સેકન્ડ આપણે અનુરાગની વાત કરીએ. કોની વાત કરીએ? સેકન્ડ અનુરાગના એસેટ્સ. ચલો અનુરાગ પાસે ક્યાં ક્યાં એસેટ છે બેલેન્સ શીટમાં આવી જાઓ ફટાફટ. સૌથી પહેલા શું છે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે. લેન્ડ બિલ્ડિંગ કેટલી છે? લેન્ડ બિલ્ડિંગ ની અમાઉન્ટ 5,50,000. नेक्स्ट इज प्लांट एंड मशीनरी. કેટલું? 1,25,000. नेक्स्ट स्टॉक 50,000. स्टॉक 50,000. डेटर्स 22. नेक्स्ट इज डेटर्स. કેટલું? 22,000. લિસન, અહીંયા છે ને ડેટર્સ આપણે 22 શું કામ લઈએ છે? આપણે જે એનું બીડીઆર છે ને એ ક્રેડિટ માં લઈ લઈશું. બીડીઆર ક્યાં લઈ લઈશું? આપણે ક્રેડિટ માં, એટલે આપણે નેટ અમાઉન્ટ મળી જશે. એટલે અહીંયા આપણે શું લીધું? 22,000. નેક્સ્ટ ઇઝ શું લીધું? બેંક. કેટલું? સોરી 180. હા. નેક્સ્ટ પ્રિલિમિનરી એક્સપેન્સ કેટલો સ્પેસિફાઈ કર્યો છે? 22,000. ક્લિયર? હવે બીજું કઈ છે એસેટ્સ માં બાકી? હવે આપણે પ્રોફિટ એન્ડ લોસ આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી લીધું. આપણી નેગેટિવ વેલ્યુ છે, એટલે નેગેટિવ વેલ્યુ છે એ ક્યાં જશે? ડેબિટ માં જશે. ક્યાં જશે? ડેબિટ માં. પોઝિટિવ હોય તો ક્યાં જશે? ક્રેડિટ માં. સો અહીંયા આપણે શું લખશું? ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ કેટલું છે? 2,61,000. હવે 2 હવે એની લાયબિલિટીઝ માં આવી જાવ. કેટલું છે આપણી પાસે? શું આવે સૌથી પહેલા? ક્રેડિટર્સ કેટલું? 5,000. નેક્સ્ટ ટુ બેડ ડેટ્સ BDR 2,000. ટુ સિક્યુરિટી 81. નેક્સ્ટ બિઝનેસ પરચેસ. બિઝનેસ પરચેસ કેટલા પરચેસ કરે? 9,60,000. કઈ વધ્યું? હવે બેનું ટોટલ કરી લેજો, સેમ જ થશે. સિમિલર જ અમાઉન્ટ તમારી ઓવરઓલ બિઝનેસમાં એમાં કેલ્ક્યુલેશન થશે. ક્લિયર બધાને? આમાં કોઈ ડાઉટ ક્વેરી? હવે આની તમારે નરેશન સ્પેસિફાઈ કરવાનું છે. પછી એ ને આપણે લિક્વિડેટ કરશું. એ એન્ટ્રી તમારે પુટ ઓન કરવાની તમને ટેક્સ્ટ બુકમાં દીધી છે. શું આપણે સ્પેસિફાઈ કરશું? ત્રણ વસ્તુ દઈએ છે આપણે.
એક તો આપણે પ્રેફરન્સ દઈએ છે ઇક્વિટી દઈએ છે અને એને શું મળે છે સિક્યુરિટી પ્રીમિયમ જે આપણે એક્સ્ટ્રા 10% છે ઈ પણ એન્ટ્રી દેવાનું ઈ એવી રીતના કરશું પછી નેક્સ્ટ એન્ટ્રી પેજ નંબર 62 ઓપન કરો for taking over the assets and liability of Bajaj Limited यहाँ जो અત્યારના આપણે જે કેલ્ક્યુલેશન કર્યું ને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કેટલું કર્યું આપણે 80500 ઈ ક્યાં આવ્યું પોઝિટિવ વેલ્યુ છે ક્રેડિટ માં દેખાય છે યસ ઓર નો અને બધા એસેટ્સ આપણે શું કર્યા ડેબિટ અને આપણે લાયબિલિટી શું કરી બધી ક્રેડિટ અને બિઝનેસ પરચેસ કેટલામાં કર્યું 420000 હા કે ના પછી નેક્સ્ટ એમાં એ લોકો જો અહીંયા નોટ લખી છે અને આપણે પહેલાથી ઓલરેડી નોટ બનાવી લીધી છે એટલે અહીંયા નોટ લખવાની તમને જરૂર નથી જ્યારે તમે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ લખો ને ત્યાં લખો આપણે અહીંયા નોટ નંબર 1 લખી નાખો શું લખશું નોટ 1 અને માં શું લખશું નોટ નંબર 2 પછી એનું પણ આપણે એકોર્ડિંગ ટુ આપણે એનું પરચેસ કન્સિડરેશન બજાજ લિમિટેડ ને દઈએ છે એને પણ ત્રણ વસ્તુ દઈશું એક પ્રેફરન્સ શેર્સ દઈશું બીજું ઇક્વિટી શેર્સ અને ત્રીજું સિક્યુરિટી પ્રીમિયમ એન્ટ્રી નંબર 6 અહીંયા એ લોકોએ સ્પેસિફાઈ કર્યું રિગાર્ડિંગ ધ ડેબેન્ચર્સ જૂના ડેબેન્ચર્સ કયા થશે તો 6% ડેબેન્ચર્સ ડેબિટ એક્રુડ ઇન્ટરેસ્ટ પહેલાનું કેટલું હતું 1500 નવા ડેબેન્ચર્સ આવશે એ આપણે ફાઇન્ડ આઉટ કરી એમાઉન્ટ કેલ્ક્યુલેશન મેં તમને કરીને કીધું કેટલા છે 50000 અને 3 રૂપીસ કેના છે ડેબેન્ચર્સ પ્રીમિયમ એટલે 500 into 3 એનો આન્સર શું આવે છે 1500 સમજાણી ડેબેન્ચર્સ ની એન્ટ્રી પછી નેક્સ્ટ એક્સપેન્सेस જે અમારે કમેન્ટ કરીએ છીએ આપણે પે કરીએ છીએ તો કેટલા થાઉઝન્ડ નું કીધું છે 10000 હા કે ના કે 10000 કર્યું અને પછી એને ટ્રાન્સફર કર્યા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તો આપણે શું કીધું બેંક કેટલા સ્પેસિફાઈ કર્યા છે આપણે કે આપણે અમાલગમેશન એક્સપેન્સ બી તમે સ્પેસિફાઈ કરી શકો તમે બેંક ટ્રાન્સફર દેજો તમે અમાલગમેશન એક્સપેન્સ જો જ્યારે તમે ટ્રાન્સફર કરો ને એટલે તમે ઓપોઝિટ એન્ટ્રી સ્પેસિફાઈ કરો તો પણ ચાલે તો એ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરી છે કેટલી કીધી છે 10000 લાસ્ટ એન્ટ્રી ક્લિયર આ જનરલ એન્ટ્રી સોલ્વ કરી લો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું રિગાર્ડિંગ ધ બેલેન્સ શીટ ઓકે થેન્ક યુ